તો મારી બાજુમાં છે મીરાબેન આહિર. તો મીરાબેન શું કહેશો આજે? બહુ સરસ આયોજન છે. જોઈ શકો છો બધે બહુ એટલે બહુ ક્રાઉડ છે, એટલે બહુ સરસ નેપથ્ય બાકી, બહુ સરસ આયોજન છે. અને બહુ મજા આવી. આ મમ્મી પપ્પા વગરની દીકરીઓ છે તો તમે હું એવું કહું છું કે હજી નહીં પછી 501 મા બાપ વગર અને આગામીમાં તો 501 જ કરશે. તો ખૂબ ખૂબ આભાર મીરાબેન, આપે હાજરી આપી, આપનો કિંમતી સમય ફાળવીને. Thank you. જય માતાજી. હું તમારી ચોથો ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તેમાં ગોવિંદભાઈ તો આપણે મને આવીને બહુ સારું લાગ્યું. છેલ્લા 7 વર્ષથી ઓળખું છું. પણ મારું આસ્થાનું કેન્દ્ર એટલે કે સુરાપુરા ઘોડા મારે મને એક આયોજન થાય છે. તમારે આવો બહુ સારું કાર્ય થાય છે ને ઉપર બહુ આનંદ થયો. અને જયારે મને ટાઈમ મળશે ત્યારે હું આવતો રહીશ. બહુ મજા આવી એમ. મજાની વાત એ છે કે હું ગઢની છું અને અમારે ગોવિંદ બાપુ ગઢના છે, તો મને પણ ખૂબ આનંદ છે. ગોવિંદભાઈ અહીંયા બધા જય માતા. મયપતસિંહ ફાઉન્ડેશન દ્વારા 101 મા બાપ વિહોણી દીકરીઓ, અને એથી વિશેષ છે કે આમાં ઘણા પણ દીકરાઓ પણ એવા છે કે જેના મા બાપ નથી. એવા 101 નવદંપતિ પ્રભુતામાં પગલા પાડે છે. અને મારે તો મયપતસિંહ પરમ મિત્ર છે, એટલે એ જે કાર્ય કરે છે સમજી લો. અમારા એમાં ભગીરથ કાર્ય જ હોય કે સેવાનું જ કાર્ય હોય, એમાં કઈ વખાણ કરવાની વસ્તુ નથી. પણ હજુ આના કાર્યમાં હું તો કઉ છું કે મયપતસિંહ અવારનવાર હજુ તો અમારે બહુ વિવાહ પેન્ડિંગ પડ્યા છે. લગભગ 15 જેટલી દીકરીઓ હજુ પરણાવવાની બાકી છે. પણ અમે એવું બને એટલું લક્ષ્ય એવું રાખ્યું છે કે જેટલા વહેલા બને એટલા દીકરી દીકરાના સમૂહ લગ્નમાં સમાવેશ કરી અને જે કઈ અમને સેવાનો લાભ મળ્યો છે એ સેવા સંપન્ન અમારી પૂરી પાડે એવી ભગવાનને દાદાને હૃદયથી પ્રાર્થના. અભિષેકભાઈ, કેવું લાગ્યું તમને તમારો મયપતસિંહ ફાઉન્ડેશનનો પ્રોગ્રામ? બહુ જ મજા આવી. હું તો પહેલા સમૂહ લગ્નમાં પણ આવ્યો હતો અને દીકરીઓ વિશે ગીતો ગાયા હતા. આજે ફરી બાપુનું આમંત્રણ મળ્યું અને અહીંયા આવીને એટલી બધી પબ્લિક છે કે 3 કિલોમીટર સૌથી લાયક છે. માણ અહીંયા પહોંચ્યો. સાચી વાત છે. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવીને અમારા પ્રોગ્રામમાં વધારે સારું મતલબ 4 ચાંદ લગાવી દીધું કહેવાય ને. થેન્ક યુ. આજે અમે આવ્યા મયપતસિંહના ત્યાં સુંદર મજાનું દીકરીઓનું સુંદર મજાનું આયોજન કર્યું છે. બધી દીકરીઓની 101 દીકરીઓનું લગ્નનું આયોજન. બહુ ગર્વની વાત કહેવાય કે આવા લોકો ગર્વ લાયક છે. બધા આપણા માટે આટલું સરસ કાર્ય કરે છે. આવીને અહીંયા બહુ સરસ આ બધા પણ પધારજો એકવાર. એમનો આશ્રમ પણ અહીંયા ઉભો થઈ ગયો છે. જય માતાજી. આપણા ચોથા સમૂહ લગ્નમાં ટ્વિંકલબેન પધાર્યા છે, તો કેવું લાગ્યું તમને? સરસ મજાનું ફાઉન્ડેશન માટે એક દીકરીના સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કરેલું છે. જો કે ખરેખર જોવા જઈએ તો આવું સપને ના વિચાર્યું એટલું સરસ મજાનું. સાચી વાત છે. તમે આટલા ભવ્ય સમૂહ લગ્નમાં હાજરી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.